છેલ્લા 10 વર્ષથી આપણે વિશ્વ આદિવાસી સમાજ નો દિવસ ઉજવીએ છીએ અને આજે પણ ખૂબ ઉલ્લાસથી આપણે ઉજવ્યો, પરંતુ ઉજવણીની સાથે સાથે આક્રોશ પણ છે ને આક્રોશ. ગયા વર્ષે ઉજવણી કરી ત્યારે પણ મણિપુરની ઘટના હતી, ગયા વર્ષે ઉજવણી કરી ત્યારે કેવડિયાની ઘટના છે. કેવડિયાના આપણા બે ભાઈ જયેશ તડવી અને સંજય તડવીનું ખૂન કરી નાખ્યું છે આ લોકોએ. ત્યાં આપણે ત્યાં જવું જોઈએ કે નહીં? જવું જોઈએ કે નહીં? મંગળવારે આપણે બંને તડવી છોકરા એટલે કે આદિવાસી છોકરાના ઘરે જવાનું છે. કોણ કોણ આવવાનું છે? આપણે ન્યાય માંગવા માટે જવાનું છે. જશું ને આપણે? બીજી વાત કે આગળ પણ સુપ્રીમ કોર્ટે કાયદો કરીને જંગલમાં રહેતા 10 લાખ આદિવાસી સમાજના લોકોને બહાર કાઢવાની વાત કરેલી, અને આ વખતે હું વાત કરી છે, આ વખતે આપણને વર્ગીકરણ કરવાની વાત કરી છે, છૂટા પાડવાની વાત કરી છે. પરંતુ એ જજની પેનલને ખબર નથી, એ જજની પેનલને ખબર નથી અમે આદિવાસી માના કોખમાંથી જન્મેલા આદિવાસી, અમે બનાવટી આદિવાસી નથી, અમે સાચા આદિવાસી છે. એટલે આપણી સચ્ચાઈ માટે 21 તારીખનું એલાન થયું છે. 21 તારીખે વાસ્તા બંધ. 21 તારીખે બધું બંધ થવું જોઈએ અને એની પૂર્ણાહુતિ પણ અહીંયા જ કરીશું હનુમાનવાડી ચાલે. આપણે મંગળવારે જવાનું છે કેવડિયા. ક્યાં જવાનું છે? શેના માટે જવાનું છે? આપણી સાથે આપણા આદિવાસી સમાજના બે દીકરા સાથે અન્યાય થયો છે, એને ન્યાય અપાવવા માટે આપણે જવાનું છે. જવાનું છે ને? સૌને જય આદિવાસી. 9 ઓગસ્ટની રેલી અત્યારે અહીં સમાપન થઈ છે. આનંદભાઈ પટેલ જે રેલીમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા અને જનમેદની હજારોની જનમેદની આનંદભાઈ પટેલને જોવા માટે અને નચાવવા માટે લોકો ઉમટી પડ્યા હતા. આનંદભાઈ પટેલ સાથે પણ આજે આપણે વાત કરીશું, જે આ વખતેની સમસ્યાઓ શું છે, આ વખતે આદિવાસી સમાજ, અહીંના લોકો, આનંદભાઈ પટેલ અને આનંદભાઈની ટીમ આ વખતે શું વિચાર છે એ બાબતે આપણે વાત કરીશું. છેલ્લા 10 વર્ષથી વિશ્વ આદિવાસી દિવસ વાંસદા ખાતે ઉજવી રહ્યા છે અને સમગ્ર આદિવાસી સમાજના પ્રમુખ રાકેશભાઈના નેજા હેઠળ તેમજ સમાજના વડીલ બાપુ કાકા તેમજ અન્ય આગેવાનોના પ્રેમ અને ઉત્સાહથી કોકણા સમાજ ભવનથી હનુમાનવાડી 4 રસ્તા સુધી અમે રેલીના સ્વરૂપે નાટગાન કરતા આવીએ છીએ. પરંતુ આ વખતની ઉજવણી કંઈક અલગ હતી, કારણ કે કેવડિયા ખાતે બે આદિવાસી સમાજ તડવી સમાજના બે દીકરાઓને મારીને મારી નાખવામાં આવ્યા. એના વિરોધમાં યુવાનોમાં ખૂબ આક્રોશ હતો અને અત્યારે જે સુપ્રીમ કોર્ટે વર્ગીકરણનું જજમેન્ટ આપ્યું તેના પણ બી અમારો ખૂબ વિરોધ છે. અમે જન્મથી બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે જન્મથી આદિવાસી, અમને કોઈ આદિવાસીનું પ્રમાણપત્ર કે આદિવાસી તરીકે માંગ્યું નથી, પરંતુ જન્મથી અમે આદિવાસી છે એટલે અમારામાં વર્ગીકરણ કરી નહીં શકે. પરંતુ મનુવાદી સંસ્થાના કારણે અમારું વર્ગીકરણ કરવાની વાત કરી છે. 21 તારીખે એલાન થયું છે ભારત બંધનું, એમાં ખૂબ ઉત્સાહથી અમે આ વિસ્તારની બજારો દુકાનો બંધ કરાવીશું. આનંદભાઈ, આ વખતે દર 9 ઓગસ્ટે આદિવાસીઓને કંઈક ને કંઈક મુદ્દા સાથે જ રેલી આપણે કાઢતા હોઈએ છીએ, તો શું આદિવાસીઓ આટલા ભેગા થાય છે તો શું આદિવાસીઓ જાગૃત થતા જાય છે? આદિવાસીઓમાં જાગૃતતાનું પ્રમાણ પહેલા ઓછું હતું, પરંતુ અત્યારે યુવાનોમાં ખૂબ મોટી જાગૃતતા આવી છે અને યુવાનો માટે ચિરાગભાઈએ મેસેજ પણ આપ્યો છે કે આપણે વ્યસનની બદીથી દૂર રહેવું જોઈએ, આપણે અંધશ્રદ્ધાઓથી દૂર રહેવું જોઈએ, આપણે શિક્ષણ મેળવવું જોઈએ અને સંગઠિત થઈને આપણી સંસ્કૃતિ બચાવવી જોઈએ, આપણા સમાજ બચાવવો જોઈએ અને આપણા દેશને બચાવવો જોઈએ. આનંદભાઈ, એક છેલ્લો સવાલ. પોલીસ સ્ટેશનની સામે આજે એક એવું ઊભું કરવામાં આવ્યું
કે જેથી પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એકવાર શરમ અનુભવે કે પોલીસ ડિપાર્ટમેન્ટની સામે ચકલી પપલી અને જુગારની રમત રમવા માટે આજે એક આયોજન કર્યું કે જેથી કરીને પોલીસને ખબર પડે કે આ વિસ્તારમાં આ ચાલે છે અને આપણે આદિવાસી યુવાનો એમાં સૌથી મોટા ભરમાઈ રહ્યા છે. તો એના માટે તમે શું કહેશો? પોલીસ ધારે તો હેલ્મેટ વગર એક પણ યુવાનને વાસ્તામાં પ્રવેશવા દેતો નથી અને પોલીસ ધારે તો દરેક વસ્તુ દરેક વ્યસન અટકી શકે છે, પરંતુ પોલીસની ઈચ્છા શક્તિ નથી. એના માટે જ અહીંના યુવાનોએ ત્યાં પ્રદર્શન કર્યું અને હું યુવાનોને બિરદાવું છું કે જ્યારે મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પણ એ જ બુટલેગરો હતા, એમના પછી પણ જેટલા મુખ્યમંત્રી આવ્યા છતાં એ જ બુટલેગરો આજે છે. આજે ભૂપેન્દ્રભાઈની સરકારમાં પણ એ જ બુટલેગરો હાજર છે. તો શું આપણી પોલીસ આટલી કમજોર અને નબળી છે કે આ લોકોને રોકી નથી શકતી? અને જ્યારે મોદી સાહેબે દક્ષિણ ગુજરાતમાં આવીને કહેવું પડે કે સાંજ પડીને આદિવાસીઓ મોજમાં હોય, ચાલો માનીએ કે તમે જ્યારે મુખ્યમંત્રી હતા તો તમારી પાસે એટલો પાવર ન હતો, પણ આજે છેલ્લા 11 વર્ષથી જ્યારે તમે કેન્દ્રની સરકારમાં છો, તમે ફૂલ પાવરમાં બેઠા છો, ત્યારે પણ ગુજરાતની આ હાલત છે. તો એના જવાબદાર કોણ? એ સરકારે અમને જણાવે. આજે આપણે મજૂરી સિવાય કશું નથી કરી શકતા. દારૂના અને જુગારના રવાડે ચડી જતા આપણો સમાજ ખૂબ જ હાનિ પહોંચી રહી છે અને બરબાદ થઈ રહ્યો છે. તો મારું સરકારને એટલું જ કહેવું છે, આ બાબત પર આપ ધ્યાન આપો તો ખૂબ જ આપને અમે આભાર માનીશું. ચિરાગભાઈ આપણને વાત કરી દઈએ કે દારૂ, જુગાર અને ગાંજાનો જે મોટા પાયે આપણા વિસ્તારમાં ચાલી રહ્યો છે, એના લીધે સમગ્ર યુવાન પેઢી એમાં હોમાઈ રહી છે. પણ ચિરાગભાઈની એક વાત ધ્યાનમાં લેવા જેવી છે, સરકારના તંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ બધાએ કે જો આના ઉપર ધ્યાન આપવામાં નહીં આવશે તો આ યુવાધન આજ બધી દૂષણોમાં બરબાદ થઈ જશે. પોલીસ ધારે તો એક પણ વ્યક્તિ વાસ્તા સિટીની અંદર હેલ્મેટ વગર કે લાયસન્સ વગર પ્રવેશી નથી શકતો. પણ દારૂ, આંકડા અને જુગાર એ કોના રાહે રહેમમાં ચાલે છે એ તો તમે પણ જાણો છો. હું છું સન ઓફ આદિવાસી, જીજે દેશી ન્યૂઝ. Thank you.